પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 30મી ઓગસ્ટ 2024 અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે નીતિવચનનું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને 3જી કલમ 16 અને 3, તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથો પૂરા કરવામાં આવશે. તારા કામ ઈશ્વરને સમર્પિત કરી દે, સ્વાધીન કર, એટલે તારી ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે, તને સફળતા આપવામાં આવશે. હવે આ વચન સંબંધી ઘણા બધા સેવકોએ પવિત્ર આત્માની દોરવણીથી જે ખુલાસા આપ્યા છે, એમાં પ્રભુના સેવક જે એલન બ્લેયર આ વચન સંબંધી આત્માની પ્રેરણાથી જે ખુલાસો આપ્યો છે, તે પ્રમાણે તારા કામોનો ખાસ અર્થ છે. તારા કામ એનો હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે જે અર્થ કર્યો છે, સામાન્ય રીતે આપણે કામને કઈ રીતે સમજીએ છીએ? કામ, આજે મારે આ કામ કરવાનું છે, આ મહિનામાં મારે આ કામ કરવાનું છે, એને કોઈક પ્રવૃત્તિ, કોઈક પ્રોજેક્ટ એવું આપણે સમજતા હોઈએ છીએ, અને એ આપણી માન્યતા છે. પરંતુ આ પ્રભુના સેવક પ્રમાણે તારા કામ એટલે તારા હેતુ. જે તું પ્રવૃત્તિ કરે છે એની પાછળ તારો હેતુ શું છે? કોઈ પણ કાર્ય કરતાં આપણે કોઈક હેતુ રાખીએ છીએ, અને પ્રથમ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આ કાર્ય કોના માટેનું છે? આ કાર્ય કોના માટેનું છે? અને જવાબ જો ઈશ્વર માટેનું આવે તો એ યોગ્ય ગણાય. હું જે કાર્ય કરું છું, હું જે પ્રવૃત્તિ કરું છું, હું જે આયોજન કરું છું, એ ઈશ્વરના મહિમાને માટે છે કે પછી મારા અંગત સ્વાર્થને માટે છે? આ પહેલી બાબત તેઓ રજૂ કરે છે કે તારા કામ એટલે આપણો હેતુ. આ કામ દ્વારા, આ પ્રોજેક્ટ દ્વારા, આ પ્રવૃત્તિ દ્વારા મારું નામ ઊંચું મનાય. જો એ હેતુ હોય તો એ બરાબર નથી, પણ ઈશ્વરના મહિમાને માટે છે, ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ માટે છે, તો એ યોગ્ય ગણી શકાય. એટલે તારા કામો એટલે અંગત સ્વાર્થ ના હોવો જોઈએ. તો તારો હેતુ ઈશ્વરને સ્વાધીન કર. અને આપણે ઈશ્વરને હેતુ સ્વાધીન કરીએ એટલે આપણે પોતાનો અંગત સ્વાર્થ ના લાવીએ, પણ ઈશ્વરના મહિમાનો. તારા કામ એટલે હેતુ. બીજું, તારા કામો એટલે આપણા પ્રયત્નો. જ્યારે કોઈ પણ કાર્ય શરૂ કરવા માગીએ છીએ ત્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ, આયોજન કરીએ છીએ, પણ એમાં આપણે એવું વિચારતા હોઈએ કે હું એકલો આ કરી નાખું, હું એકલી આ કરી નાખું, તો એ બરાબર નથી. કારણ પ્રભુના મહિમાને માટે તમારો હેતુ રાખ્યો છે, આપણો હેતુ છે, તો એ પ્રભુને સ્વાધીન કરીએ છીએ. એનો અર્થ કે પ્રભુ આપણી સાથે છે, આપણે એકલા કરતા નથી. પ્રભુ મોકલી દેતો નથી, પણ પ્રભુ સાથે આવે છે. અને એવો પ્રભુ છે, એ આપણા પ્રયત્નો પ્રભુને સ્વાધીન કરીએ. મારી સાથે ઈશ્વર છે, પ્રભુનું કાર્ય છે, અને પ્રભુ મારી સાથે છે. પ્રભુ આ કાર્ય તારું છે અને તું મારી સાથે છો. એ બાબત સ્વાધીન કરવાની બાબત છે. અને પ્રભુના સેવક જે એલન બ્લેયર
જે ત્રીજો અર્થ બતાવે છે તારા કામો એટલે તારા વિચારો એ પણ ઈશ્વરને સમર્પિત કરવાના છે. આ કામ, આ પ્રોજેક્ટ, આ પ્રવૃત્તિ માટે જે મારો વિચાર છે એ વિચાર, ફિલિપીઓના પત્રમાં પ્રભુનું વચન છે કે હૃદયમાં ઈચ્છવાની પ્રેરણા કરનાર હું છું. તો એ વિચાર પણ, આપણો વિચાર એ પ્રભુની દૃષ્ટિમાં માન્ય થાય માટે સમર્પિત કરવાનો છે. અને આ બધી બાબતો મહત્ત્વની છે. જો આ બધી બાબતો પ્રભુને સ્વાધીન કરીએ છીએ, આપણો હેતુ સ્વાધીન કરીએ છીએ, આપણા પ્રયત્નો સ્વાધીન કરીએ છીએ, આપણા વિચારો સ્વાધીન કરીએ છીએ, તો કહે છે તારા મનોરથો પૂરા કરવામાં આવશે, તારી ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે, મનોરથો પૂરા કરવામાં આવશે, મનના વિચારો પૂરા કરવામાં આવશે, સફળ થશે. અને પ્રભુને માટે, પ્રભુના મહિમાને માટે આપણા વિચારો, આપણા હેતુ અને આપણા પ્રયત્નો પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરનાર છે. પણ અહીં આગળ કહે છે કે એ બધી બાબતો પ્રભુના હાથોમાં સોંપીએ તો, એનો અર્થ રોમન 12:1 પ્રમાણે સંપૂર્ણપણે આપણે પ્રભુના હાથોમાં સોંપાઈ જવું પડે. આ વચન સમજવામાં આત્માની દોરવણી, સહાય અને સામર્થ્ય આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, અને અમારા હેતુ, અમારા પ્રયત્નો અને અમારા વિચારો અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. તમે એમને સફળતા આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.